નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે દરેક જીવ, ભલે નાનામાં નાનો બેક્ટેરિયા હોય કે પછી આપણે પોતે, એકદમ જટિલ મશીનની જેમ કેવી રીતે કામ કરે છે? આજે આપણે એ જ વાત કરવાના છીએ. એ જ જૈવિક ક્રિયાઓ વિશે જે જીવનને શક્ય બનાવે છે. તો આપણે શું શું જોવાના છીએ? પહેલા સમજીશું કે આ જૈવિક ક્રિયાઓ છે શું. પછી એક એક કરીને 4 મુખ્ય ભાગ જોઈશું. પોષણ એટલે કે મશીનનું બળતણ, પછી શ્વસન જે એ બળતણને ઊર્જામાં ફેરવે છે, એ પછી વહન એટલે કે આખા શરીરમાં બધું પહોંચાડવાનું નેટવર્ક, અને છેલ્લે ઉત્સર્જન એટલે કે કચરાનું મેનેજમેન્ટ. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા એ જ સમજી લઈએ કે આ જૈવિક ક્રિયાઓ એટલે ખરેખર શું. ચાલો એની વ્યાખ્યા જોઈએ. જુઓ, કોઈ પણ સજીવને જીવંત રહેવા માટે અમુક કામ કરવા જ પડે છે. આ બધી ક્રિયાઓ જે ભેગી મળીને શરીરને જાળવી રાખે છે એને જ જૈવિક ક્રિયાઓ કહેવાય છે. જેમ કે પોષણ એટલે કે ખોરાક લેવાની ક્રિયા. પછી આવે શ્વસન એટલે કે જે ખોરાક લીધો છે એમાંથી ઊર્જા મુક્ત કરવી. અને છેલ્લે ઉત્સર્જન મતલબ કે આ બધી પ્રક્રિયામાં જે પણ નકામો કચરો બને એને શરીરમાંથી બહાર કાઢવો. આ બધી ક્રિયાઓ ખૂબ જ જરૂરી છે. ચાલો તો હવે આપણા લિસ્ટમાં જે પહેલો ભાગ છે પોષણ, એની વાત કરીએ. સીધી ભાષામાં કહીએ તો સજીવો પોતાનું ફ્યુઅલ એટલે કે બળતણ ક્યાંથી અને કેવી રીતે મેળવે છે એના વિશે છે આ બધું. બળતણ મેળવવાની આમ તો 2 મુખ્ય રીત છે. એક છે સ્વયંપોષી પોષણ. આમાં સજીવો પોતાના શેફ પોતે જ હોય છે, જેમ કે વનસ્પતિઓ. એ સૂરજ, પાણી અને હવામાંથી પોતાનો ખોરાક જાતે જ બનાવી લે છે. અને બીજી રીત છે વિષમપોષી પોષણ. આમાં આપણે બધા આવીએ. પ્રાણીઓ, ફૂગ. આપણે બીજા પર આધાર રાખીએ છીએ. આપણે આપણો ખોરાક જાતે નથી બનાવતા, પણ બીજા સજીવોમાંથી મેળવીએ છીએ. સ્વયંપોષી પોષણની વાત આવે એટલે સૌથી પહેલા મગજમાં શું આવે? પ્રકાશ સંશ્લેષણ, બરાબર ને? અને આ ખરેખર એક જાદુ જેવી પ્રક્રિયા છે. વિચારો, વનસ્પતિઓ સૂર્યપ્રકાશ, પાણી અને હવાનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે. એક રીતે કહીએ તો આખી પૃથ્વી પરના જીવનનો આધાર જ આ પ્રક્રિયા પર ટકેલો છે. આ એની કેમિકલ રેસિપી છે. જુઓ, 6CO2 એટલે કે 6 કાર્બન ડાયોક્સાઇડના અણુ. એમાં ઉમેરાય છે 12H2O એટલે કે 12 પાણીના અણુ. કોની હાજરીમાં? સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની. અને બને છે શું? C6H12O6. આ છે ગ્લુકોઝ એટલે કે વનસ્પતિનો ખોરાક. અને સાથે સાથે 6O2 એટલે કે ઓક્સિજન અને 6H2O એટલે કે પાણીના 6 અણુ છૂટા પડે છે. આ જે ઓક્સિજન છે જે આપણા માટે જીવન જરૂરિયાત છે. પણ સવાલ એ છે કે વનસ્પતિ હવામાંથી આ કાર્બન ડાયોક્સાઇડ લે છે કેવી રીતે? એમના પાંદડા પર એકદમ નાના નાના છિદ્રો હોય છે, જેને વાયુરંધ્ર કહેવાય. સમજો કે આ વનસ્પતિના નાક જેવું છે. એની આસપાસ આવેલા રક્ષક કોષો આ છિદ્રોને ખોલબંધ કરવાનું કામ કરે છે, જેથી ગેસની આપ-લે થઈ શકે. એકદમ સ્માર્ટ સિસ્ટમ છે નહીં? ચાલો હવે વિષમપોષી પોષણ પર પાછા ફરીએ. એકદમ સાદું ઉદાહરણ લઈએ. અમીબાનું. એની પાસે મોઢું તો હોય નહીં, તો એ ખાય કેવી રીતે? એ બહુ રસપ્રદ છે. એ પોતાના શરીરનો આકાર બદલીને ખોરાકના કણની આસપાસ ખોટા પગ જેવી રચના બનાવે છે. અને ધીમે ધીમે એ આખા કણને ઘેરી લે છે અને પોતાના કોષની અંદર લઈ લે છે. એકદમ સિમ્પલ પણ અસરકારક. સારું, અમીબા તો બહુ સાદું હતું. હવે જરા જટિલ સિસ્ટમ જોઈએ. આપણે પોતાની એટલે કે મનુષ્યના પાચનતંત્રની. ચાલો આપણે એક કોળિયો ખોરાક બનીને આખી સફર પર નીકળીએ. જોઈએ કે ક્યાં ક્યાંથી પસાર થાય છે અને એની સાથે શું શું થાય છે. આપણી સફર શરૂ થાય છે મુખથી. જેવો ખોરાક મોઢામાં જાય, 2 કામ એકસાથે શરૂ થાય. પહેલું, દાંત એને ચાવીને નાના ટુકડા કરે છે. અને બીજું, લાળમાં રહેલો લાળરસીય એમાઇલેઝ નામનો એન્ઝાઇમ સ્ટાર્ચનું પાચન ત્યાં જ શરૂ કરી દે છે. એટલે પાચન પેટમાં નહીં પણ મોઢામાં જ શરૂ થઈ જાય છે. પછી અન્નનળી મારફતે આ ખોરાક સીધો જઠર તરફ જાય છે. હવે આવે છે સ્ટોપ નંબર 3, જઠર. અહીં માહોલ એકદમ બદલાઈ જાય છે. જઠરની દિવાલોમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl ઝરે છે, જે વાતાવરણને ખૂબ જ એસિડિક બનાવી દે છે. આ એસિડિક માહોલમાં પેપ્સિન નામનો એન્ઝાઇમ એક્ટિવ થાય છે અને પ્રોટીનને તોડવાનું શરૂ કરે છે.
અને હા, જઠર પોતે આ એસિડથી બળી ન જાય એના માટે શ્લેષ્મનું એક રક્ષણાત્મક પડ પણ હોય છે. જઠર પછી ખોરાક પહોંચે છે નાના આંતરડામાં અને અહીં જ પાચનનો ખરો ખેલ થાય છે. યકૃતમાંથી આવતો પિત્તરસ ચરબીને તોડે છે અને સ્વાદુપિંડમાંથી આવતા ટ્રિપ્સિન અને લાઇપેઝ જેવા એન્ઝાઇમ પ્રોટીન અને ચરબીનું કામ તમામ કરે છે. અહીં પ્રોટીન, કાર્બોદિત અને ચરબી એના નાનામાં નાના સ્વરૂપમાં એટલે કે એમિનો એસિડ, ગ્લુકોઝ અને ફેટી એસિડમાં ફેરવાઈ જાય છે. અને આ બધા પોષક તત્વો લોહીમાં ભળે એના માટે આંતરડાની દિવાલ પર લાખો આંગળી જેવા રસાંકુરો હોય છે, જે શોષણ માટેની જગ્યા અનેક ગણી વધારી દે છે. ઓકે, તો ખોરાક પચી ગયો અને પોષક તત્વો લોહીમાં પણ ભળી ગયા. પણ આનો ઉપયોગ કેવી રીતે થશે? આ ગ્લુકોઝ, આ એમિનો એસિડ, એમાંથી આપણને કામ કરવાની ઊર્જા કેવી રીતે મળશે? આ સવાલ આપણને લઈ જાય છે આપણી બીજી જૈવિક ક્રિયા તરફ. અને એ છે શ્વસન. આ એ પ્રક્રિયા છે જે પેલા બળતણને એટલે કે ખોરાકને વાપરી શકાય એવી ઊર્જામાં ફેરવે છે. ચલો સમજીએ કે આ કેવી રીતે થાય છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા નસકોરામાંથી ગળામાં થઈને ફેફસા સુધી પહોંચે છે. ફેફસામાં એ નાની નાની નળીઓમાં વહેંચાઈને છેક છેડે વાયુકોષ્ઠો સુધી જાય છે. આ વાયુકોષ્ઠો ફુગ્ગા જેવી નાની નાની કોથળીઓ છે અને તમને ખબર છે, આ લાખો કોથળીઓની સપાટીને જો ભેગી કરીને પાથરવામાં આવે ને તો એ એક ટેનિસ કોર્ટ જેટલી જગ્યા રોકે. અહીં જ લોહી અને હવા વચ્ચે ગેસની આપ-લે થાય છે. ઓક્સિજન અંદર, કાર્બન ડાયોક્સાઇડ બહાર. હવે જુઓ, શ્વસનના બે મુખ્ય પ્રકાર છે. એક છે જારક શ્વસન, જેમાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે. આપણે બધા અને મોટાભાગના પ્રાણીઓ આ જ રીતે શ્વસન કરીએ છીએ. આમાં ઘણી બધી ઊર્જા બને છે. બીજું છે અજારક શ્વસન. આમાં ઓક્સિજનની જરૂર નથી પડતી. યીસ્ટ જેવા અમુક સૂક્ષ્મજીવો આ રીતે શ્વસન કરે છે, પણ એમાં ઊર્જા ખૂબ ઓછી બને છે. સરસ, તો હવે આપણી પાસે પોષક તત્વો પણ છે અને ઓક્સિજન પણ છે, જેનાથી ઊર્જા બનશે. પણ સવાલ એ છે કે આ બંને વસ્તુઓ, ખોરાક અને ઓક્સિજન, શરીરના એક એક કોષ સુધી પહોંચશે કેવી રીતે? એમના માટે કોઈ ડિલિવરી સિસ્ટમ તો હોવી જોઈએ ને? બિલકુલ, અને એ જ છે આપણો ત્રીજો ભાગ, વહન. આ આપણા શરીરનું એક જબરદસ્ત ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક છે. એક સુપરફાસ્ટ કુરિયર સર્વિસ જેવું, જે દરેક જરૂરી વસ્તુ દરેક જગ્યાએ પહોંચાડે છે. અને આ આખા ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કનું હેડક્વાર્ટર કોણ છે? આપણું હૃદય. એક અદ્ભુત પંપ જેવા 4 ચેમ્બર છે. એ જીવનભર 1 સેકન્ડ માટે પણ આરામ કર્યા વગર લોહીને આખા શરીરમાં ધકેલતું રહે છે. હૃદયનું કામકાજ ખરેખર બહુ સ્માર્ટ છે. એ એક ડબલ પંપની જેમ કામ કરે છે. એની જમણી બાજુ છે ને, એ શરીરમાંથી આવેલું ઓક્સિજન વગરનું એટલે કે અશુદ્ધ લોહી લઈને એને શુદ્ધ થવા માટે ફેફસામાં મોકલે છે. અને ડાબી બાજુ ફેફસામાંથી આવેલું ઓક્સિજનવાળું શુદ્ધ લોહી લઈને આખા શરીરમાં સપ્લાય કરે છે. અને હા, વચ્ચે જે વાલ્વ છે એ સુનિશ્ચિત કરે છે કે લોહી ખોટી દિશામાં પાછું ન જાય. હવે આ લોહી જે રસ્તા ઉપર ફરે છે એને શું કહેવાય? એ છે ધમનીઓ અને શિરાઓ. ધમનીઓ એટલે હાઈવે, જે હૃદયમાંથી હાઈ પ્રેશરવાળું લોહી શરીરના જુદા જુદા ભાગોમાં લઈ જાય છે. એટલે જ એમની દિવાલો જાડી અને મજબૂત હોય છે. અને શિરાઓ એટલે સર્વિસ રોડ, જે ઓછા પ્રેશરવાળું લોહી પાછું હૃદય તરફ લાવે છે. એમની દિવાલો પાતળી હોય છે. પ્રાણીઓની જેમ વનસ્પતિઓમાં પણ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ હોય છે. એમની પાસે 2 પ્રકારની પાઇપલાઇન છે. એક છે જલવાહક પેશી, જે મૂળમાંથી પાણી અને ખનિજને ઉપર પાંદડા સુધી પહોંચાડે છે. અને બીજી છે અન્નવાહક પેશી, જે પાંદડામાં બનેલા ખોરાકને છોડના બાકીના બધા ભાગો સુધી પહોંચાડે છે. એક પાણીની લાઈન અને એક ફૂડની લાઈન. તો અત્યાર સુધીમાં આપણે શું જોયું? મશીનને બળતણ મળ્યું, એમાંથી ઊર્જા બની અને એ આખા શરીરમાં પહોંચી પણ ગઈ. બધું બરાબર. પણ કોઈ પણ ફેક્ટરી કે મશીન હોય એમાં વેસ્ટ એટલે કે કચરો તો પેદા થવાનો જ છે. આ જૈવિક મશીનમાં જે કચરો બને છે એનું શું? અને એના માટે જ છે આપણી ચોથી અને છેલ્લી જૈવિક ક્રિયા, ઉત્સર્જન. એટલે કે વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. જો આ કચરો સમયસર બહાર ન નીકળે તો આખું મશીન ઠપ થઈ શકે છે. એટલે આ પણ એટલી જ જરૂરી છે. આપણા શરીરમાં કચરો સાફ કરવાનું મુખ્ય કામ કોણ કરે છે? આપની કિડની એટલે કે મૂત્રપિંડ. એ આપણા લોહી માટે એક સુપર ફિલ્ટર જેવું છે.
એ સતત લોહીને ગાળીને એમાંથી યુરિયા જેવો નકામો કચરો અલગ પાડે છે અને મૂત્ર બનાવે છે. પછી આ મૂત્ર મૂત્રવાહિની અને મૂત્રાશય દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. અને વનસ્પતિઓ? એમની રીત તો એનાથી પણ અલગ અને રસપ્રદ છે. ઓક્સિજન જેવો ગેસ તો એ સીધો હવામાં છોડી દે છે. વધારાનું પાણી પાંદડામાંથી વરાળ બનીને ઉડી જાય છે. અને બીજો જે કચરો હોય એને રાળ કે ગુંદરના રૂપમાં પોતાના થડમાં જ જમા કરી લે છે. અથવા સૌથી સહેલો રસ્તો, પાનખરમાં પાંદડા જ ખેરવી નાખે. કચરો પણ ગયો અને ઝાડ પણ સાફ. તો આ બધી વાતનો સાર શું છે? એ જ કે આ બધી જ જૈવિક ક્રિયાઓ, પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન એ કોઈ અલગ અલગ વસ્તુઓ નથી. એ બધી એકબીજા સાથે જોડાયેલી છે. એ એક સતત ચાલતું ચક્ર છે. ખોરાક લેવો, એમાંથી ઊર્જા બનાવવી, એને બધે પહોંચાડવી અને કચરો બહાર કાઢવો. આ ચક્ર ચાલતું રહે ત્યાં સુધી જીવન ચાલતું રહે. અને જતા જતા એક સવાલ: જો દરેક સજીવ, ભલે એ અમીબા હોય કે હાથી, એ આ જ 4 મૂળભૂત પ્રક્રિયાઓ પર ચાલતું એક મશીન છે, તો પછી આ દુનિયામાં જીવોની આટલી બધી વિવિધતા કેમ છે? શું છે જે એક પ્રજાતિને બીજીથી આટલી અલગ બનાવે છે? આના પર જરૂર વિચારજો.